અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ, દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. 15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. મેસરાત ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલી વિકાસ પેનલે કાર્યભાર સંભાળ્યો. ઉપસરપંચ તરીકે મહેરુનબેન પટેલની બિનહરીફ વરણી. તાજેતરમાં કરજણ તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચોને ચાર્જ સોંપવાની પ્રક્રિયા તાલુકાના જે તે અધિકારીઓની હાજરીમાં ચાલી રહી છે. જે અંતર્ગત મેસરાત ગ્રામ પંચાયતમાં મેસરાત વિકાસ પેનલ 6 સભ્યો સાથે વિજેતા બની હતી, જેઓને આજરોજ કરજણના નાયબ મામલતદારની હાજરીમાં નવનિયુક્ત સરપંચ નાહિદાબેન સંધીને સદસ્યોની હાજરીમાં ચાર્જ સોંપવાની કામગીરી કરાઈ હતી. સાથે સાથે ઉપસરપંચ માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વિપક્ષ તરફે માત્ર 2 સદસ્યો ચૂંટાતા ઉપસરપંચ તરીકે મહેરુનબેન પટેલની ચૂંટાયેલા વિકાસ પેનલના સરપંચ સહિત સદસ્યોએ બિનહરીફ વરણી કરી હતી. વિકાસ પેનલે ચાર્જ સંભાળતા સરપંચ સહિત ઉપસરપંચને હારતોરા કરી તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના સરપંચ નાહિદાબેન સંધીએ નિવેદનમાં જણાવ્યું હતું કે આજરોજ કરજણના નાયબ મામલતદારની હાજરીમાં સરપંચનો હોદ્દો સોંપવામાં આવ્યો છે. સાથે સાથે ઉપસરપંચ મહેરુનબેન પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. અમે ગામના અધૂરા કામો કરીશું, સાથે સાથે ગામના વિકાસના કામો પણ કરીશું. યાકુબ પટેલ, કરજણ. अस्सलाम वालेकुम। आज रोज नायब मामलतदाરના હસ્તે અમને મેસરાત ગ્રામ પંચાયતના સરપંચનો હોદ્દો સોંપવામાં આવ્યો છે. એની સાથે સાથે ડેપ્યુટી સરપંચ મહેરુનબેન ઇનુસભાઈ પટેલને બિનહરીફ નિમણૂક કરવામાં આવેલા છે. જે અધૂરા કામ બાકી રહી ગયા છે તે અમે આગળ પૂરા કરીશું ને સૌને ગામવાળાને સાથે લઈને પૂરું કરીશું. अस्सलाम वालेकुम। મેસરાત ગામના આજે નાયબ મામલતદાર આવતા અમારા મેસરાત ગામની અંદર જે પંચાયતમાં ચાર્જ જે આપવાનો હતો તે મારી વાઈફ નાહિદાબેનને આપ્યો. અમે સર્વ લોકોને સાથે રાખીને મહેરુનબેન પટેલને અમે નિમણૂક કરેલા છે ડેપ્યુટી સરપંચ માટે. આવનાર દિવસોની અંદર જે અધૂરા કામ છે તે કામ અમે સંપૂર્ણ પૂરા કરીશું અને ગામની અંદર સુખ શાંતિ મોહબ્બત રહે એવી રીતે અમે હરેક વ્યક્તિને, હરેક જાતના હરેક વ્યક્તિ સુધી અમારું કામ અમારા લોકોને જોડે રાખીને અમે સંપૂર્ણ કામ કરીશું. એ જ આગળનું કામ માટે અમે હર ગામના વ્યક્તિ પાસે સારી રીતે કામ થાય એના માટે અમે આશા રાખીએ છીએ.